રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 8 વાગ્યા હે. કાયમની જેમ એક રેડું વારી આવી ગઈ સવારમાં થોડું. હમણાં કાયમ આવે બે ત્રણ રેડા. બપોર મોર વધારે રહીએ, બપોર પછી ઓછું રહીએ. આજે હવામાન ચોખ્ખું આવે શું થાય. બાકી અટાણામાં તો એક રેડું આવી ગયું હોય નામી ટૂંકમાં. ઠાર આવે ને, ઠાર ઝાકર નામી આવે ને એટલું. અને આપણે ભાદરે નેદ હાલતો હતો ને એનો આ માંડવો કાઢ્યો હતો એમાં છે ને કોમેન્ટ ઘણા આવ્યા હતા કે માંડવો એટલે શું? માંડવો એટલે માંડવી જ હોય પણ બે ફેર. ઝીણી માંડવી હોય ઝીણી એને માંડવો કંઈ, પછી અલગ અલગ કહેતા હોય. ક્યાંક ઝીણી માંડવી કહેવાય, અમે માંડવો કંઈ. આ છે ને કાઢવાનું કારણ એ જ કે બિયાણ ચોખ્ખું રહીએ. ઓલું બિયાણે ચોખ્ખું રહીએ ગિરનાર 4માં ટૂંકમાં એ ક્યાંક છે ને ભેળસેળ આવ્યો હોય બિયાણમાં, થઈ ગયો હોય. હામટું થઈ ગયું, કોક છોટું હોય ને પછી એ બધે ફેલાઈ ગયો એટલે હામટું થઈ ગયું એટલે એ મિક્સ થઈ ગયો એટલે એ ઉખેડવો પડે. એટલે ને ઓલું બિયાણ ટૂંકમાં ચોખ્ખું રહીએ. ને માંડવું હોય અલગથી આપણે વાવી શકીએ, ટૂંકી મુદત હોય આની. આમાં છે ને ડેડવા ઓલે ગિરનાર 4માં હજી હુયા થાય છે અને આમાં ડેડવા માંડ્યા થવા. જ્યારે ડેડવા બીબડા આ છે ને ટૂંકી મુદતનું હોય એટલે એમાંને કાઢવો પડે. એટલે શું હોય કે ઓલું બિયાણે ચોખ્ખું રહીએ અને આ નીકળી જાય, નકર મિક્સિંગ થાય ટૂંકમાં. આમાં પછી આ વહેલો પાકી જાય, ઉગી જાય અને મુદત પૂરી થાય એટલે એમ મિક્સ થાય એટલે પછી કાઢવું પડે. માંડવાની ટોલી ભરી આવે ને સુરભીને અને ભેંસને મજા આવે. આમાં ખોડ ના વાઢવું પડે અમારે અને ભેંસને હાલી 8-10 સુધી માપે નાખવાનું, બહુ નહીં નખાતા એ વધારો થઈ જાય. માપે નાખી કાયમ લીલોતરી ટૂંકમાં જડે. જય શ્રી કૃષ્ણ. હલો, આજ સવારે એમ હતું કે નેદવા જાવું. અમારે 2-3 કલાક થાય એમ હતું. દાદા એને કંઈક વાડીએ કામ આવી આવ્યું ને, કંઈક લાઈનનું કામ હતું ને, તો પછી મેં આ રખેલું જવાનું ને એ ગયા એમના લાઈનનું કામ કરવા. એટલે એ લગભગ બપોરે આવતા રહે. એનો અનગણતા કરતા હતા કે લગભગ તો બપોરે નહીં આવું ને કદાચ થઈ જાય ને ટાઈમ હોય તો આવતો રહે. અને પછી મેં છે ને આ લુગડા જો ધોયાતા હતા પણ 2-3 દિવસ આ સરખો તડકો નહોતો નીકળતો ને, તે આજ સવારમાંથી તડકો નીકળતી જો બધી હોય ને દોરી એકદમ વરંગડીથી ભરી રહ્યું છે અને સુકાઈ જાય ને એટલે હકેલી અને મૂકી થાય તો એ એક કામ કમ્પ્લીટ થાય. ન કરે ને જરા છાંટા હોય ને તડકો ના હોય ને એટલે લુગડું સુકાય નહીં, મૂકવાનું મન જ ના થાય. કે આજે કામ થઈ જાય. બેનને શનિવાર છે ત્યાં આવતી રહે. કાલ તો કંઈક ઉલેથી રક્ષાબંધન છે એટલે કંઈક મીઠાઈની તૈયારી કરવી છે. અહીંથી આ હવે કેવી રીતનું કૂનકીને ભાઈને રાખડી બાંધી શકે. અટાણે ત્યાં કંઈ પર્યાર નથી. છોકરીઓ આવે કે ભાઈને રાખડી બાંધવા જાય કે આગળ હજી કંઈ પર્યાર નથી. હાલો, એને છે ને આવવામાં વધારે મોડું થઈ જાય. આવતા રહે બપોર અહીંયા આવીને કરીએ પણ એ કેક તો વાઈટ ના જોજો, ખાઈ લેજો બાપુને ના હે બેને. હું માં જ બે જ છે ને બેન આવતી રહી છે અમે બે ખાઈ લઈ. મારે એક નાનું હોય ને એટલે પછી એમ થાય કે હાલો ખાઈ લઈને ભૂખ ના લઈ ગઈ છે તો વાઈટ જોઈ પણ એ આથી વધારે મોડું થઈ જાય એટલે ખાઈ લઈને માંડે. અને જો માં છે ને અહીંયા સીભડાના આસણા બનાવે. આમાં છે ને હળદર, મીઠું, જીરા, ભૂકીને બધું નાખી અને આસણા બનાવે. તાજા આસણા. હાલો જો મીઠું અમારે જાહુ ને બેને જ ખાવાનું. જમરી મસાલો, મીઠું હાલો તમારે કોઈ ખાવા હોય તો સીબડાના આઠના અને હળદર ને કાચું નકો છાંટી. આ મસાલો ના હોય ને તો આ મસાલો હે એટલે આજે હળદર નથી છાંટવું. હળદર મીઠું ગોળી તાજા ખાવાની મજા આવે. બાજરાનો રોટલો, ગુવારનું શાક ને સીબડાના આથણા, કાનુડે ખાતા હતા અને ભેગો હાલે હે રેડિયો આપણે. હા, જસોદામાં એમ કહેતા કે માખણ રોટી ભાત બંધાવું ઉપરતા દહીંના દરિયા સીબડા કેરી કાસરી ભગવાને ખાતા જો આ સીબડાના આથણા છે ને ઉખે માળ ઉપાડ્યો તો જો કે ભૂંખ્યા હળક્યું નાની કેરી ડબ્બામાં કરી દીધું. થોડોક તેમ છે ને જોઈ લેવાય કે કંઈ થયું નથી ને ઉમેરી ડબ્બા ના કરી શકે. મારે છે ને સ્પેશિયલ નામ ફાટવા હતું પર આપણે દીકરાનો જન્મ થાય ને એટલે છે ને નામ માંડી. નામ એટલે બાળકના ચોપડે નામ માંડીને મારા બધું અલામીઓના ઝડપી હોય ને એ પાછા લાવવાનું. માની બધી માની જેટલી અને નાની માની મારે તો મારા વડા માની બનાવવા છે. આ મારી માની બનાવવા છે.
વેતરી ને સલાદથી બધા ચીટકા ચોળી ને બધું અને કોણના એવા ઝીણા ઝીણા જેવા ભાવ તે ભાઈના એક એક દોરો જો આવી રીતનો કણ મૂકો લોયા ધોરા દોરાથી હું તમને બધી મારી ભેગી દેખાડી બહુ જ અસરની છે અને વડા માની કલરની એ દેખાડી બાર માની કલર એ દેખાડી એકાથી બી મારી છે પછી હું એ લીખું એ બધી બનાવતી હોય ને આ વડા માની કલર થઈ મારા વડા માની ટૂંકમાં કેમ કે અટાણેથી પલક જેવડી હતી ને તેરીથી એમ કહેતા કે આ બધું કાઢું થોડીક પછી બધું જાય ખાખરે તો એ દેવાની એટલે હું હારે આવું ને એટલે મેવા હેતું થયું અને કરે કે કોળી ખબર કે 5 વર્ષની કે 4 વર્ષની 6 વર્ષની દીકરીઓ જઈ નવરાત આવે ને એની ઘરકી કરવા માટે નવરી આ વડામાં કહી રહ્યું હું લગભગ આ પલક જેવડી ને તેડીની કરતા હશે કે આપણે આ બધું ખાટો ઘરકી કરીએ હવે મારી થોડીક ને પૂરી થઈ ગયું ને હવે એમ કે પલક ખાટો ઘરકી બનાવી હવે પલક ખાટો બનાવે જો મારા વડામાં આપણે હાથમ કરવા જાઉં તે દેખાડી અત્યારે બનાવે જ છે પણ કહેતા હતા બેન કે કેવી ભરતી ભરવી કેવી ધડકી તને ગમતી તને ગમે એવી રીતે કરી દો મેં વડામાં કરી દેતા હોય તો તમે જેવી તમે કરી ને એવી મને ગમી છે જો આ ધડકી મારી કરો ને આમાં શું હોય ખાસ કે જો આ હોય ને આ તે ભાગ પૂરા તમને કદાચ નથી દેખાતા હોય કે જો આ એ હાથથી હુઈને વ્હાઈટ કલરનો દોરો હોય ને વાહે નિશાન થઈ જાય વ્હાઈટ કલરનો દોરો હોય ને એના બધું ખીવવાની હોય હુઈને દોરાથી આખી જો કે આ ધડકી નાની માની કરેલ છે જો અમારા મનજનું નામ માંડ્યું ને ત્યાં બધું પાછવી થયું ને જો આ હે ને ધોરો કલરનું આખું પડ હોય એમાં આ ચીટકી ચીટકી બધી ચોટાડે છે કઈ ધડકી હશે હે કહી દે જે આમ જો આમ કર વિડીયો દેખાડ કઈ અસલ હે હા ગમે હા હા અમારા પલક ને હે ને કામ કરવા જેવડી થાય ને પછી પલક કામ કરીએ ને હું એટલું ધડક્યું કરે કામ હવે અટાણે તા હે ને હંચે વધારે બાયું કરવા માંડ્યું પ્રથમ તા હંચે ધડક્યું કરવાની ના હોય પ્રથમ બધી ધડક્યું હે ને હાથથી જ હા બધું અલગ હોય ધોરું પણ એક જ હોય ધોરું નાની માની કરે વડા નાની માની કઈક પાછા મને મગજમાં નથી કયું કિન્યું કરેલ છે ને મારા માન વડા માન બે કરતા હોય એટલે ડિઝાઇન બનાવી જાય લે જોઈએ હાથથી આમનો વેતરી પછી ને બેવડી વારી અને ઓઈટી અને પછી બધી હાથથી જ એમાં કઈ હંચો કઈ અડાડવાની હવે અટાણે હંચાથી વધારે પૂરતી કરે જોતા એ ધડકીમાં એ રૂપાને ઢોલકા મૂકા ટૂંકમાં આ બધું હે ને સવારે હુકવી હતું પછી છાટા આવ્યા ને બધું લઈને ઢગલો કર મૂકો અહીંયા પાછળ એવી ડિઝાઇન દેખાય પૂરો કાળા કલર નો હતો ને આની કોમની ડિઝાઇન છે ને બધી ઉની ઉઠી રહી અને અટાણે છે ને આવી રીતની હંચે કરે જો આ હંચાની હોય ટૂંકમાં ઓછાડ હોય ને આપણે ઓછાડમાં પડ ચડાવી અને હંચે અને ઓલી ધડકી જે હાથથી કરેલ છે ને એ હંચે ના થઈ હવે ના બેન આદે આ હે ને આ ખાસ છે ને દામચિયા ઉપર જંતારા વાળી કહેવાય આને દામચી હોય ને આ બધું હોય હે ઈ ત્યાં હરિદ્વારની હોય હો દામચિયા ઉપર સ્ટોન નથી જંતારા હે હા જો પોપટ આ હે ને લુગડાથી વેતરલ પોપટ હે જો નાની માન વેતરતા ના એવા આવડે હાવ હુના ના હાસુ નાની માં હાઈભરાઈ બહુ હમણાં 2-3 મહિના થયા હે ને મેવા હે ગયા નથી ને આ જો એની વેતરલ હે એને હે ને વેતરતા ટૂંકમાં કપડ પડ્યું હોય એનું વેતરતા બહુ અસલ આવડે જેલે ફૂલડું ને હાલો હવે આપણે ઝટઝટ કરવા માંડી કામ હે ઘણું હાજુ આ પછી કીધી દેખાડા હે ની વડા નાની માની યાદી તારે રહી જાય અને ગામમાંથી બધું સામગ્રી બધી ભેગી પલકના નાની માં કરી દીધી વડા નાની માને
કે તમારા પલક ખાટું હું આવી બેઠા બેઠા હીવી દો અને એનું વેરો આવીએ તો એ હીવીએ. આ હાથથી એને કઈ માપ કરાવે ના હોય ફૂટપટ્ટી ના હોય તો એ આવી કરી લે. ધડક્યું નો પાર નથી એટલી થઈ. આ બધું મૂકી દીધું ઈ અને હજી અહીંયા ઢગલો પડ્યો હોય આખો. જો એ આખો ઢગલો હોય બેન ઓલો ધડકી આમ કરતા બધો આખો ઢગલો જ છે. આ બધું એમને હકેલા વગરની રૂચો નાખી દીધો ના બેન. ને પાછા બપોર થઈ ગયા તા એટલે કઈ બપોર પછી હા ફોન હલતો કદાચ અહીંયા હું બેન બે અને આજે હે ને આવ્યા નથી બપોરે જો બેન ઘા કર્યો નથી હલો આ બપોરે આવ્યા નથી. આજે વિદ્યાનું કામકાજ બધું મારું બેન નું છે. બેન બપોરે આવતી રહે. હા મામાને ઘેર જાવ હાલો એને છે ને હાતમની રજા પડી ગઈ છે. હવે એ મને કામ કરાવે ને બેન. હડું બધું મુકાઈ ગયું હે જ્વાર્યું અને આ કોઈ ઝીણા મોટા જો આ કોથળિયું કાગળિયા છે ને એ બધા પાછળ હકેલી અને મૂકવાના હે. તો હજી સેટી ઉપર ભેહાણ પડ્યું હે પણ ભેહ દોવા ટાઈમ થઈ ગયા 6:30 વાગી ગયા. ભેહ દોઈ અને પછી વળી આ કામ લેવા આ કામને અહીંયા વિરામ દઈ 7 વાગવા આવ્યા અને મેં ભેહ દોઈ લીધી ચરાચારનું કરી લીધું. કામ બધું કમ્પ્લીટ થઈ ગયું. રૂમ ચોખ્ખો થઈ ગયો જો અસલનો હે ને. બેને હું ભેંદવા ગઈ તો બેને વાળીથી ચોખ્ખો કરી લીધો અને આવી આવતા એટલે વાડીએ થયા ની બાપુમાં માને ધૂપદી વાળા લે બાપ દીકરી જોવા ફેનમાં બેઠા બેઠા. બેન શું ખાય બેન? ડાયડો કાચો રામ રામ ખાઈ જાય ચાલુ મેં કર્યો તો એમ. ઓ આ તો ખબર નથી. તો પાછા આવ્યો અમારે ને થોડુંક લાઈનનું કામ કરવાનું હતું એમાં ખોટી હતો થોડુંક એમાં ટાઈમ તો મળે નહીં બ્લોગ બનાવવાનો. હા બ્લોગનું આજ કામ મારા ઉપર હતું. મારે હે ને હળદી એકદમની ચડી ગયા. કહેતો હતો અમારો રાશિ આવે ને એમાં હું ટીવી જોતો હતો ને વાંચતો હતો. રાશિ છે ને આને સિંહ છે એમાં લખેલા નાક કાન ને હજી કઈ તો માથું ને કે તકલીફ રહે આજ. એ તો કઈક આડાવરે ગયા હોય ને તો આવી ગયો ને કઈ રાશિ જોઈ હું આવતું વચાય બેન છે ને હાવ કાચું લચ જેવું દાડમ ખાઈ જો ઝીણકું હતો હવે ચા પીવો ની ચા પીવો જો હોય. હજી તો થંબનેલ બનાવવાનું બાકી. મોટરસાયકલ પડે તો શું થાય? આંગળી જો બેઠી ને ઊભી થઈ જાય. આંગળી હું બેઠી ને તો બાબુ કહે કે મજા નહીં આવે તમને નહીં આવે કે ગાડી નહીં આવે હું પડી અપલોડ કરતો હતો ને અહીંયા આવીને બેઠી હતી આમ નહીં જો નમીએ તો મજા નહીં આવે પડીએ તો મજા નહીં આવે રખીને ગાડીને તમને મને નહીં આવે ગાડી નહીં આવે. બધી વ્યારા કરી લીધા મેં થામણા કરી લીધા અને હવે છે ને હાથમની તૈયારી કરવી છે. જ્યાં બાજુ છે ને હાથમ હાટું છે ને આટલી ખાંડની મીઠાઈ બનાવી દે. ખાંડની મીઠાઈ બનાવવાની. હા આવડે ખાંડની મીઠાઈ બનાવે હે મીઠી આંગળી જો બાજકું ખોયલું થઈ રહ્યું હતું ને મગાવ્યું હતું એને તો 2-3 દી થઈ ગયા આવી ગયું એને. અને આ ડ્રમમાં નાખી દઈ ને તો લેવી હલવી હાચવી હલવી આમને બાજકું મૂકી લીધું હોય તો એ ઓગરે નહીં. હા મોર ઝીણકું હે ન કર બહુ અઘરું હે. ના ઉપડે માં ના ઉપડે
કેટલા કિલો હોય? નાખો ઉપડી ગઈ તું બોલી દો 50 કિલો ઓહો તો તમ બોરું હોય મેરે બે પાકા લીલી પાકો મારથી તો માંડ ઉપડ્યો જેમ તેમ કરીને મેં તો માંડ ઉપાડ્યો. હાલો 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 તેજો પકડજો હરખો ઊંડા તે ડ્રમ પકડજો. ગૌરી ખાને મીઠે બનાવી બધે હે ને અમારે લડવા ખાવાને આવવાનું. નડો ખાવ મૂકી આવજો બરાબર થઈ રહે બધે મેં બાબુપુર ઓ ભાઈ રે સબસ્ક્રાઇબર ઘણા છો બે ભાઈ જા 1 લાખ થવા એવા થઈ જાય એમ કેતા હપ્તામાં એક દીમાં એક ભૂમિની ચા હોય ને આપણે હપ્તા કેટલી તમારા હપ્તા કઈ રીતે બહુ વેલી એમને જેલો એની કેસેટ હતી બાબુ એની કેસેટ હતી બેનનો 2011 માં મેં જોઈ એવું લાગે પણ મને હાવ યાદ નથી આવતું. હપ્તા હાલ મીઠાઈ બનાવવા મને કાઢી હા માં બેસ્ટ જગ્યાએ બાયણામાં રાખવાની એનો ડબ્બો હા અહીંયા ખાંડ આવી ગઈ મીઠાઈ બનાવવાની હજી નક્કી નથી કર્યું કે હું બનાવી બધાનો મતમેળ કર્યું બધા કહે ને એવી 2-3 વસ્તુ મીઠાઈની બનાવી બાકી વધારે પૂરતું ફસાણ બનાવી કેમ કે ફસાણ વધારે ખવાય અને મીઠાઈ અમે હે ને કોઈ આપણે માગવાવાળા આવતા હોય એટલે 2-4 ગમે એ મીઠાઈ બનાવી અમે હજી નક્કી નથી કર્યું થોડીક તમે હેલ્પ કરી દેજો હું બનાવી કોમેન્ટમાં કહેજો ખાસ હજી 2-3 દિનની વાર હે કોમેન્ટ કરજો હું મીઠાઈ બનાવી હા હું એ જ કહું અમે હજી નક્કી નથી કર્યું એટલે નક્કી થઈ ગયું હોય તો મારી કહી કે અમે આ બનાવ્યું એ હવે વિચાર્યું હું બનાવી હવે બેનને વિડિયો પૂરો કરવાનો હા એન્ડ તો અમાર બેનને જ કરવાનો કરી જ દયો બેન હાલો તો આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરી કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો ગમ્યો તો લાઈક કરજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરજો મળી પાછળ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ.